અત્યારે તો સેલ્ફીનો યુગ છે, તો જોવો ને તમારી જાતને જ. જગતને શું કામ આપણે તેવું છે કે સેલ્ફી લીધા પછી આપણે બધાને કહેવાનું કેમ બાકી જો. એની બદલે તમારી પાસે આવનાર વ્યક્તિને 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ તમારી સાથે વાત કરવાનું મન થાય એવું કોઈ ટોપિક છે તમારી પાસે? જ્વેલરી, ફલાણા ભાઈના વવે શું કર્યું હતું એ, ઓલાના દીકરાનું બહુનું તૂટી ગયું છે એ, અને ઓલી દીકરી ક્યાં જાય છે, આ 4-5 ટોપિક સિવાય આપણી પાસે છે કોઈ વાત? ધારો કે તમારા ગ્રુપમાંની એકાદ વ્યક્તિને આવી આદત છે તોય એને કહો કે તને ખબર છે હવે જગતમાં કેટલું બધું રોજ નવું નવું આવે છે, કેટલા બધા વિષયો છે, આમાંના એક વિષયની તને ખબર છે? અને ધારો કે આમાંનું કાંઈ નથી કરી શકતા તો સરસ મજાની ફિલ્મો જોવો, વાર્તાઓ વાંચો, પુસ્તકો વાંચો, અપગ્રેડ વર્ઝન રાખો. તમારી અંદરની મિસ્ટ્રી જ તમને યુવાન રાખશે. બાકી 14 વર્ષની વૃદ્ધાએ મેં જોઈ છે અને 60 વર્ષની ડિઝનીલેન્ડમાં નાચતી દાદીએ મેં જોઈ છે. તમે જો વિદેશી સ્ત્રીઓને જોવા જેવી છે. આમાંના કોઈ વ્યક્તિ ડિઝનીલેન્ડ ગયા હશે તો તમને ખબર પડશે કે ઓલી ટ્વિન સિસ્ટર હોય, બધી ચામડી લચેલી હોય, તોય સિન્ડ્રેલાના ડ્રેસ પર માં આટા મારતી, ઓક્સિજનનો બાટલો વ્હીલચેર ઉપર હોય, જીવતી હોય. જીવનની છેલ્લી ક્ષણ જ્યાં સુધી ઓલો એમ ન કહે ને હાલો ઘર ભેગા થાવ, એ એક ક્ષણ જીવી લેવાની, મૂકવાની જ નહીં. અને કોઈ માટે તો ગીરવે નહીં જ મૂકવાની. હું એવું નથી કહેતી કે એનો અર્થ એ છે કે તમે એવી પાંખો ફેલાવો, એવું આકાશ તમારું ફેલાવો કે તમે ઉડો ત્યારે તમારી પાંખથી તમારા આજુબાજુવાળા લોકો લોહી લુહાણ થાય. તમે જ્યારે જ્યારે પાંખ ફેલાવો ત્યારે તમારી એ પાંખની હવાથી સામેવાળાના પરસેવા દૂર થવા જોઈએ. એવું આકાશ તમારે મારે પોતાનું કરવું છું, જેથી કરીને તમને ઉડતા જોઈને જગતનો એકે પુરુષ એવું ન નક્કી કરે કે મારી દીકરીને, મારી પત્નીને, મારી માને, મારી બહેનને હું ઉડવાની પરમિશન હવેથી નહીં આપું. આકાશ મોકળું કરી દે. આકાશમાં ઉડીને જાઓ, સાંજ પડે ઘરે આવો અને આકાશની વાતો લઈને ઘરે આવો. અને એક વસ્તુ યાદ રાખજો, ગમે એવા મોટા થાવ, તમારી પાંખમાં ગમે એવી ક્ષમતા હોય, આકાશ તમારું આખું હોય, પણ ગમે એવું પક્ષી પણ સાંજ પડે પોતાના માળે જ પાછું આવે. આકાશમાં ઉડી શકાય, ઘર ન બંધાય, ઘર ન બાંધી શકાય. એની માટે તો આવવું પડે પાછું. તો એ ઘર સાચવનારી સ્ત્રી, એ ઘર બનાવનારી સ્ત્રી, એ ઘર પોતાની જણસો. અને સ્ત્રી તો આર્કિટેક્ટ છે. તમારે મંદિર બંધાવવું હોય તોય મારી જરૂર, અને ઘર બંધાવવું હોય તોય મારી જરૂર. અસ્તિત્વનું નિર્માણ કરવું હોય તો મારી તમારે જરૂર પડશે. એઆઈ વાળાની ચિંતા તો ભાઈઓએ કરવી જ પડશે. એનું કામ કોક કરી શકશે, મારું ને તમારું કોઈ નહીં કરી શકે. તાવ આવશે ત્યારે હાથનો સ્પર્શ જોશે જ. ગમે એવી ઓલી રેબોટ વાળી બેબી લઈ આવો, ફીલ નહીં લાવી શકો ભલામણા. એ તો હું જ મોઢું બગાડીને મારો ઉકાળો પીવો પડશે તો જ હાજા થશો. એઆઈનો વિચાર જ મને તો એવું ઘણી વખત લાગે કે એ વિચાર જ સભ્યતાને છે ને સ્ત્રીને જોઈને આવ્યો છે. કીધા વગર સમજી જાય. પગલાં માપી લે. એઆઈ માટે એવું કહેવાય છે કે પોતાની એ એટલા માટે હવે અઘરું બનશે કે એ જે ભૂલ કરશે ને એ પોતે ને પોતે ભૂલ સુધારી નાખશે, પોતાની ભૂલમાંથી શીખી શકશે. તો આપણે બધા એ જ છે, પહેલી વાર રોટલીનો લોટ બાંધ્યો હતો ત્યારે ઢીલો પડ્યો, સહેજ લોટ વધુ નાખ્યો અને થોડોક જાડો કરી નાખ્યો, અઘરો કરી નાખ્યો. એક સાદા ઘઉંની રોટલીમાંથી, ઘઉંના લોટમાંથી તમે થેપલા બનાવો, પૂરી બનાવો, શક્કરપારા બનાવો, ગાંઠિયા બનાવો, મેથીના બનાવો, મસાલાવાળા બનાવો, મંચુરિયન બનાવો. એક સફેદ કહેવાય એવા લોટમાંથી તમે 800 પ્રકારની વાનગી બનાવી શકતા હોય તો તમારી આવડતને, તમારી સ્કિલ ઉપર તમને એવો ભરોસો કેમ નથી કે માણસના મૂળ તો હું આમ બદલાવી નાખું, આમ આટલી મારી આવડત છે. કોઈ કહીને તો જાય કે હું આવડેશ ને હું કરીશ તું, તો કેવું આ બધું યાદી દેવી કરી શકો? ન થાય. તમે 100 રૂપિયાના 500 કરી શકો, પણ આ લોટમાં કેટલી વાનગી બનાવી હું જ કરી શકું. હા, પછી તમે એવી બૌદ્ધિક દલીલ વાપરી શકો કે અત્યારે તો બહુ બધા શેફ છે, ભાઈઓ છે, હશે જ. પણ હોટલના ખાવાથી મજા આવે, સંતોષ માના હાથથી જ આવે. એ ઓડકાર મીઠપનો તો ત્યાંથી જ આવે.
કેટલું બધું વિદેશનું ખાયા પછી એમ થાય હવે ખીચડીઓ એ હું ને તમે. તો આટલી બધી વર્ઝન તમારી અંદર હોય તો આપણે આવા 8 માર્ચની જરૂર કે હું તો એ દિવસની રાહ જોઉં છું જે દિવસે 8 માર્ચે બધી સ્ત્રીઓ ભેગા થઈને એવા પુરુષોનું સન્માન કરશે કે ભાઈ તમે ઘણું કામ કર્યું હો, હાલો આપણે એવોર્ડ દેવા છે એવા ભાઈઓને. તમને ઘણા બધા ભાઈઓ છે એ વુમન્સ ડેના હિસાબે સ્ત્રીઓના કાર્યક્રમ કરે છે, તો આપણે ન કરવા જોઈએ ભેગા થઈને? એક વસ્તુ યાદ રાખો કે સ્વતંત્રતા છે એ સ્ત્રી પુરુષની નહીં, માનવીય ભૂખ છે. સ્ત્રીને જોઈએ છે ને પુરુષને નથી જોતી, પુરુષને જોઈએ છે સ્ત્રીને જોતી નથી, એ વાહિયાત દલીલ છે. દરેક માણસને સ્વતંત્રતાની જરૂર છે. અને બીજું, સ્વતંત્રતાનો ખ્યાલ જ ખોટો છે. આ જગતમાં 100% કોઈ સ્વતંત્ર થઈ જ ન શકે. ઇન્ટરડિપેન્ડન્ટ સોસાયટીમાં આપણે રહીએ છીએ. 8મા ધોરણમાં જ કે 7મા ધોરણમાં જ આપણને કાર્બન ચક્ર ભણાવી દેવામાં આવે છે કે આ આખું ગોળ આના ઉપરથી સૃષ્ટિ ચાલે છે. ઓલો રચયિતા જો આવું માનીને બેઠીને વિચાર કરીને આવતો હોય તો હું ને તમે કોણ એના ઓલામાં ડખા કરવા વાળા? કે આ તારું ને મારું, અહીંયા હું કરીશ નહીં, આ તું નહીં કર્યું. આપણે એકબીજા ઉપર આધારિત છીએ અને એકબીજાથી રૂડા છીએ. આ વિશ્વમાં અર્ધનારેશ્વરની કલ્પના ભારત દેશ એક પાસે જ છે કે તારું આ વર્ઝન અહીંયા. અને સ્ત્રી અને પુરુષ બંનેને ખબર હોય કે અહીંયા મારે મારું પુરુષપણું બહાર લાવવાનું છે અને અહીંયા મારે મારું સ્ત્રીપણું બહાર લાવવાનું. પણ આપણે હમણાંથી ખોટી જગ્યાએ ખોટું આપણું વર્ઝન બહાર આવે છે. મા બનવાનું એને આપણે શિક્ષક બનીએ અને શિક્ષક બનવાનું એને આપણે મા બની જઈએ. એક વસ્તુ યાદ રાખજો, શિક્ષકો 100 બની શકાશે, બહારથી લાવી શકાશે, મા બહારથી નહીં લાવી શકાય. તમને ગમે એવું સરસ ગણિત અંગ્રેજી આવડે તમારા બાળકને ભણાવો જ, શિક્ષક બનીને ભણાવો, પણ એનો અર્થ એ નથી કે તમે તમારું માતૃત્વ, તમારું મા પણ જતું કરી અને તમારું ગુરુત્વ લાવો બહાર. એ કામ એને આપો, સાથે સાથે મળો. અને જ્યાં સુધી તમે તમને પ્રેમ કરતા નહીં થઈ જાઓ ત્યાં સુધી આ જગતની વ્યક્તિ કોઈ તમને પ્રેમ નહીં કરે. સ્ત્રી પોતાને પ્રેમ કરવાનું ભૂલી ગઈ છે, એટલા માટે પોતાના અસ્તિત્વનો નકાર કરે છે, એટલા માટે તો હજી ભ્રૂણ હત્યા થાય છે. એટલે તો હજી જ્યાં સુધી એક નણંદ પોતાની ભાભીની આવી પીડામાં સહભાગી થઈને આડી નથી ઊભી રહેતી કે જો તું આજથી આ વસ્તુ કરવામાં રાજી હો તો તારે મારી રક્ષા કરવાની જરૂર જ નથી, એવા નવાલા પુરુષની મારી જરૂર જ નથી, હું રક્ષા મારી જાતે કરી શકીશ. પ્લીઝ, આ તો અહીંયા બેઠેલી સાસુ નહીં તે, દીકરાની વહુઓ નહીં તે, દેરાણીને જેઠાણી નહીં તે, કે તમારી આજુબાજુની કોઈ સ્ત્રીને 1 દીકરી 2 દીકરી કે 3 દીકરી હોય તો આંખોથી સવાલ પૂછવાનો તો બંધ જ કરી દો. અને જો તમારે હોય તો પૂરા ગર્વથી કહો, હા છે ને, ભગવાનને જે ગમ્યું સાચું જા તમને કોઈ કહે ને, તેમ કે ભગવાનને આ જ ગમ્યું હોય, એને ખબર જ હોય કે મારા પેટે જ આ બે હાલે, નહીં તમને ન દીધી હોય, ખબર હોય કે ન હાચવી શકો. એ જોઈને આપે ને, કોણ કરી શકશે એને આપે. થોડાક જવાબો છે ને આંખથી આપવાના રાખો, જીભને થોડીક અંદર રાખો. અને ક્યારેક આપણા મોટા છે, આપણા નાના છે, અમુક વસ્તુ બોલી જાય જીભથી, તો એને થોડીક વાર માટે મેં કીધું એમ થોડુંક જતું કરવાનું, ઉદાર મનને રાખો. આપણે ચાવતા હોઈએ તો આપણી જીભ છે, આપણા દાંતથી બટકું ભરાઈ જાય તો જીભે હોઠે અને હાથે ભેગા થઈને દાંત પાણાથી પાડી ન નખાય કે હા દાંતે મારી જીભને કાઢીને પાડી નાખો આ દાંતને, નહીં. ધ્યાન રખાય, ચાવતી વખતે ધ્યાન રખાય. સંબંધોમાં આવું જ છે. બોલાઈ જાય, થઈ જાય તો તોડફોડ કરવાના બદલે જોડનાર છો. જગતનું સેલો ટેપ તમે ને હું છીએ. ફેવિકોલથી વસ્તુ ચોંટી જાય ચોક્કસ, પણ બે વસ્તુને નજીક તો લાવવી પડે. એ નજીક સ્ત્રી લાવે. સ્ટડી રૂમમાં બેઠેલો છોકરો અને હોલમાં બેઠેલા પિતા વચ્ચે નજીક લાવવાની પ્રવૃત્તિ આપણે કરવાની હોય. એ દીકરાની વહુ અને તમારી દીકરી, એ બંને વચ્ચેનું જોડાણ એ તમારે નક્કી કરવાનું હોય. તમે સાથે એકબીજાને રહ્યો. અને તમારું મેં કીધું એમ કે શિક્ષિતપણું, શિક્ષણ તમે ભણેલ ગણેલા ત્યારે કહેવાય જ્યારે આ જગતની એક પણ સ્ત્રીનું અપમાન થતું હોય ત્યારે જો તમે ચૂપ રહેતા હોય તો તમારા જેવી અભણ સ્ત્રી આ જગતમાં નથી.
ત્યારે તમારો અવાજ ઊંચો થવો જોઈએ. જે બોલી નથી શકતા એનો અવાજ બનવો જોઈએ, તોછડાઈથી નહીં, મક્કમતાથી. અને મેં કીધું એમ કે જે પ્રશ્નો આપો એના જવાબ ચોક્કસ આપો, પણ જવાબ મોડા આપો, પણ એવી રીતે આપો પછી એમાંથી જવાબ ઊભા જ ન થાય, સવાલ ઊભા જ ન થાય. એનો અર્થ એવો નથી કે હિંમત ન થાય. પછી લોકોને એમ થાય કે હવે આની પાસે પૂછાય જ નહીં. સામેવાળાને સંતોષ થાય એવા જવાબ આપો. અને પ્રશ્ન પૂછો ને ત્યારે એવી રીતે પૂછો કે સામેવાળાને એવું થવું જોઈએ કે આને કેર અને કન્સર્ન છે, શંકા છે એમ નહીં. ક્યાંક ક્યાંક સ્ત્રીના સવાલમાં શંકા બહુ જ હોય છે, એટલે સાંભળવું નથી ગમતું.